અમરેલી જિલ્લાના બગસરામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી આગામી 2 દિવસ માટે બંધ રાખવામાં આવશે। 25 અને 26 જાન્યુઆરી 2024ના રોજ વરસાદી માહોલની સંભાવનાને કારણે આ નિર્ણય લેવાયો છે। બગસરામાં ગત 9 નવેમ્બર 2025ના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી। અત્યાર સુધીમાં કુલ 5428 ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 4130 ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી પૂર્ણ થઈ ચૂકી છે। ત્યારે આ ખરીદી અંતર્ગત કુલ 2,62,000 બોરી મગફળીની ખરીદી કરવામાં આવી છે। ખેડૂતોને ગત 17 જાન્યુઆરી 2026 સુધીમાં મેસેજ મોકલવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તો બાકી રહેલા ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી 30 જાન્યુઆરી 2026 સુધી ચાલુ રહેશે। આ માહિતી શ્રી બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન દ્વારા આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।